સર, પથરીની વાત આવી તો જેમ પાઇલ્સમાં ઓપરેટિવ કેસ થાય છે તો વિવિધ પ્રકારની સર્જરીના ટૂલ્સ મુજબ કે વગેરે ટેકનિક મુજબ કરો છો, તો પથરીમાં પણ આ રીતે જ હશે ને? હા છે ને, પથરીમાં એવું છે, ઓપરેશનો અત્યારે બે રીતે થતા હોય છે. જી જી. આજથી પહેલા જયારે 10-15 વર્ષ પહેલા જયારે બધા જૂના ડોક્ટરો કરતા હતા એ રીતે સેમ કે ભાઈ ઓપન સર્જરી, ટાંકાવાળી સર્જરી, જે તમારું કમરમાં સાઈડમાં તમારે બંને બાજુ જે બાજુ પથરી હોય એ બાજુ તમારે ચીરો પાડીને ટાંકા લઈને આની પથરી કાઢી નાખતા હતા, ટાંકા લઈને બંધ કરતા હતા. એ જૂની સ્ટાઇલની પદ્ધતિ છે. હવે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો અત્યારે બે પ્રકારે છે. દૂરબીન વાળી સર્જરી ઘણા લોકો સમજે છે, ગુજરાતીમાં લોકોને દૂરબીન સમજીએ, ઘણા લોકો એવું પણ સમજે છે કે લેઝર સર્જરી, સ્ટોન માટેની સર્જરી. એ બંને વસ્તુ એક જ છે, બરાબર છે. હવે રહી વાત, હું તમને પ્રેક્ટિકલી સમજાવવા પ્રયત્ન કરીશ. મારી પાસે એક મોડેલ છે. હવે હું તમને પથરીના વિવિધ કઈ કઈ જગ્યા હોય એના માટે કઈ કઈ સર્જરી કઈ થઈ શકે એના માટે હું સમજાવું છું. તો ધારો કે આપણે આ એક રાઈટ સાઈડની કિડની છે, આ લેફ્ટ સાઈડની કિડની છે. સપોઝ સમજો કે તમારી પથરી રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ કોઈ પણ એક જગ્યાએ છે, બરાબર છે, અને એ પથરીની સાઈઝ સમજો કે 10 કે 15 mm ની છે. હવે મને કહો છો કે સર તમે મને દૂરબીન વાળું લેઝર વાળું ઓપરેશન કરવું છે, તો અમારી રીતે એની પદ્ધતિ એક એ છે જેને PCNL સર્જરી કહેવાય છે, બરાબર, જેનું નામ છે પરક્યુટેનસ નેફ્રોલિથોટોમી. બરાબર, એ ઓપરેશનમાં શું કરતા હોય છે કે જે સાઈડ પથરી હોય એ જગ્યાના ભાગમાં અહીંથી અમે દૂરબીન નાખીને પથરી તોડીને અને ત્યાંથી દૂરબીનથી અમે બહાર કાઢી નાખતા. ગમે તેવી સાઈઝની પથરી હોય, 10 mm, 15 mm, 20 mm, મારી ત્યાં લોકો 35 mm, 40 mm ની પથરી વાળા કિડનીમાં આવેલા છે, જેનું અમે દૂરબીનની મદદથી પથરી તોડીને તેની પથરી કાઢી નાખતા હોય છે. બીજા વધારે પડતા લોકો, કિડની કરતા વધારે પડતા લોકો, જ્યાં કિડનીમાંથી જે નળી નીકળે છે જેને આપણે બધા કહીએ છીએ યુરેટર, કે જ્યાંથી આપણો યુરિન પાસ થતો હોય છે, અને યુરિનમાંથી આ જેને યુરિનરી બ્લેડર જેને આપણે કહીએ પેશાબની થેલી. તો હવે જ્યારે લોકોની પથરી જ્યારે અહીંથી આ સાઈઝની વચ્ચે અંદર કોઈ જગ્યાએ અટકી જતી હોય છે, હવે આપણો પ્રશ્ન એ આવે કે ભાઈ આ નળી જે છે સર, જે તમે યુરેટર કીધું, એનો ડાયામીટર કેટલો, મતલબ એ કેટલો હોલ ગેપ હોય છે, તેનો આઈડિયલી બુક પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ 4 થી 5 mm નો ડાયામીટર હોય છે. ઘણા લોકોને 4-5 mm ની, 6 mm ની, 10 mm ની પથરી કોઈ પણ નળીમાં નીચે અટકી જતી હોય છે, અને એના લીધે દવાઓ લેવાથી કે બોટલ ઇન્જેક્શન ચલાવતી દુખાવામાં આરામ નથી થતો. તો પછી એ કેસમાં સોનોગ્રાફી કે સીટી સ્કેન કર્યા પછી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ નળીમાં અટકી છે. તો એવા કેસમાં અમે શું કરીએ છીએ કે પેશાબના રસ્તાથી દૂરબીન નાખીને, દૂરબીનથી અહીં પસાર કરીને, જ્યાં તમારી પથરી જ્યાં જગ્યાએ અટકેલી હોય એ જગ્યાએથી પથરી તોડીને ત્યાંથી દૂરબીનથી જ પથરી કાઢી નાખવાની, જેને આપણે અમારી ભાષામાં એવું કહેવાય કે URS સર્જરી કહીએ અમે, બરાબર છે, કે જેમાં કોઈ ટાંકો, કોઈ ચીરો, કોઈ ગાવ કશું હોતું નથી. દૂરબીન વાળું પદ્ધતિથી ઓપરેશન કરી શકાય. આ બે જ રીતે ઓપરેશન પથરી માટે થાય છે. જી. તો સર, પથરી તૂટે અને નીકળે એવું સમજાયું અમને. તો પથરીના થોડાક રચકણો રહેવાની શક્યતા છે કે દવાઓથી પછી એ રચકણો થોડાક આમ તેમ હોય તો પણ નીકળી જશે એવું કેવું? આમાં કેવું છે, ઓપરેશનમાં જ્યારે કિડનીમાં પથરી હોય અને જ્યારે અમે કિડનીમાં દૂરબીનથી ઓપરેશન કે લેઝરથી કરતા હોય છે, તો નોર્મલી તો એમાં તો બધી સ્ટોન અમે હાથથી જ કાઢી નાખતા હોઈએ છીએ, દૂરબીનથી પકડીને જ કાઢી લેતા હોઈએ છીએ. રહી વાત કોઈ નળીમાં પથરી હોય તો અમે શું કરીએ છીએ, પથરીને તોડી તો નાખીએ છીએ, પણ અમુક રચકણો જે હોય એ રચકણો નળીમાં રહેતા હોય છે. અને અમે કોઈ પણ દુનિયામાં કોઈ પણ છેડે જ્યારે પથરીનું ઓપરેશન થશે તો ઓપરેશન કર્યા પછી એક સ્ટેન્ટ મૂકવામાં આવે છે કિડનીમાં, બરાબર છે. એ સ્ટેન્ટ મૂકવામાં આવે, એ મૂકવાનું કારણ જે છે કે સોજો ના આવે, પ્લસ તમારી જે અંદર યુરેટર જે નળી જે છે એ નાની ના થઈ જાય, અને જે કંઈ પથરીના રચકણો કે કચરો હોય એ સ્ટેન્ડના મારફતે નીચે પેશાબની થેલીમાં આવી જાય અને ત્યાંથી પછી આપણે નીકળી જતા હોય છે.